તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે દુકાન તો ક્યારની ખોલી નાખી છે, તો આખા બપોર થઈ ગયા છે। અટાણે જો બાલાજીનો માલવાળો ક્યારનો ઠલવીનો વયો ગયો છે। અહીંયા કેટલાનું બિલ હતું આજે હતું બિલ 2341નું બિલ છે। અને કેટલી ટોટલ 32 પટ્ટી છે। આપણે પટ્ટી બધું ગણવાનું બાકી છે હજી, તો પટ્ટી ગણી લઈએ। ઢગલો પડ્યો છે હમણાં જો છે, કેમ કે પટ્ટી ગણવી જરૂરી છે, કેમ કે અધૂરી ન આવી હોય કે આ ખાસ ધ્યાન રાખજો। એક પટ્ટી ઓછી હોય તો આપણે કાંઈ આમાં મળે નહીં, 15 થી 20 રૂપિયાનું મળે। અને જો બધી આ પટ્ટી ગણી મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ। અત્યારે અહીં ગોઠવી દઈએ, માલ ગોઠવીને મળ્યા આપણે, માલે ગોઠવી નાખીએ, બધું કરી નાખીએ। ઓકે, તપલક લેતે પતંગ બ્રેક ચાલ ભાઈ, પતંગ લઈને જાય। આ બધું માલ ખાલી છે, આપણે આમ પાંજરામાં ગોઠવવાનો છે, કેમ કે મોબાઈલ લઈને તો હું કાંઈ ગોઠવી ન શકું। તો મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ। તો મિત્રો આપણે સારો સામાન છે ને ગોઠવી નાખ્યો છે। જો આમાં ટેબલ ઉપર ગોઠવી નાખ્યો, મતલબ બાકડા ઉપર। અને અહીંયા પાંજરું આવું કેવું લાગતું, જો ભરાઈ ગયા પછી કેવું લાગે છે, તો થઈ ગયું ને રેડી। આપણી નાની દુકાન શરૂઆત ભાઈ, તમારો સપોર્ટ હશે તો આપણી મોટી દુકાન કરવી છે। પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરો। હવે આપણે રોજ વ્લોગ આવતા રહેશે, કેમ કે ભાઈ આપણી પાસે મોબાઈલ ખરાબ થઈ ગયો તો એટલે હમણાં તો હાલતો નહોતો, એડિટિંગમાં તો નહોતો, રિપેર થઈ ગયો છે। એટલે હવે આપણે વ્લોગ આવતા રહેશે, અવાજ એ બરાબર આવે છે। તો દોસ્તો આપણે ગરમ પાણી મૂકવાનું છે, ગરમ પાણી મૂકીને નવા જાઉં, તબ તક મારા પપ્પા અહીંયા બેસશે, એટલે એના સામું તો વ્લોગ બનાવતો જ નથી, કેમ કે એ રાયડું નાખી હું વિડીયો બનાવે છું। તો મોટા ભાઈ આપણે નાઈ ધોઈને આવી ગયા છે, મારા બેઠા હતા ત્યાર સુધી હું વ્લોગ બનાવું જ નહીં, કેમ કે રાયડ બનાવવા હું વિડીયો બનાવે એટલે। તો સામું આપણે વસ્તુ બનાવેલી છે, આ ખોખાની બનાવેલી છે, આમાંથી ઘણી વસ્તુ હજી બનાવી છે આપણે। હું પ્રોસેસ બતાવું તમને, આમાં કાંઈ નું ઈડી છે, આપણે ગમે બનાવી શકો। યાર નાઈ ધોઈ તો આવી ગયા છીએ આપણે બરાબર, બેઠા છે બનાવેલી છે, પણ આ ફાટી ગયા અહીંયા, કેમ કે આછો કાગળ હતો ને એટલે હજી સગાવી નથી, મૂકવામાં ફાટી ગયા। હવે આપણે આને તો તમે કીધું હતું ને કસ્ટમર આવવાનું ચાલુ થઈ જાય, પાર્લે જોઈશે ભાઈ ને, પાર્લે લા યાર હવે લાતા હું છે, પાર્લે છે મુજે લગતા ખતમ થઈ ગયું છે ભાઈ, પાર્લે છે ભાઈને પાર્લે જોઈશે એક, કીધું હતું ને કસ્ટમર આવવાનું ચાલુ થઈ ગયા, જો આવવાનું ચાલુ થઈ ગયા ને કસ્ટમર ઓકે આવે ને। કેટલા ના આવે? 250 રૂપિયા, 250 300 જેવું। નામ ઊભી થઈ જાય કે હા, સેલ્ફી સ્ટિક કહેવાય આને। હું તો વ્લોગ બનાવવા હાટું લઉં, કે મારે તો વ્લોગ ચલાવવાનું કામ છે। જો કસ્ટમર આવી ગયા છે, આ છોટુનું નામ છે, છોટું શું નામ છે તારું? હવે તાર નામ શું છે? મોનેશ કઈ તે ચોકલેટ આપું નામ કે, તો ચોકલેટ આપું શું નામ છે? ઓય બોલ તો ખરી, બોલતોય નથી, બોલતો ચોકલેટ આપું બાકી નો આપું। ચોકલેટ આપે સમજા મોટી ચોકલેટ આપું, બોલ નામ શું છે? નામ તો કે ચોકલેટ આપું ઓય અરે શર્મા હલે એક નામ બોલ દે, ખાલી નામ ઉતર બોલ દે, મોનેશ બોલ કાંઈ બોલતા શીખાય। હવે બોલ્યો મનમાં બોલે કે મોટેથી બોલવાનું હોય। અમારે ભાઈ અહીંયા તો નામ ન કીધું, બોલ્યો જ નહીં, છેડુંથી નામ નહીં કે તો ચોકલેટ આપણે દઈ દીધી। અને હવે જો આપણે ગોઠવી દઈએ, માલ લાવ્યો તો આજે માલ આવ્યો બાલાજી વાળાનો 2100 રૂપિયાનો માલ થયો, તો એનું બિલ તમને બતાવ્યું। તો આ પણ ગોઠવી દઈએ, અહીંયા બધે પડ્યું છે, આજે એમણે કાંઈ લખાવું જ નથી, આગળ ખૂટે નહીં તાવ જોઈએ, એટલો માલ પડ્યો। ઘોડા, આને ઘોડો કહેવાય ને, હજી અહીંયા રહી જાય છે 2, અને કાલ ટાંગ છે, ખૂટી જાય પછી એને અમારે તાવથી ટાંગવા જ નથી। આપણે કીધું 2 વર્ષ થયા દુકાનના, રોજના કસ્ટમર આવ્યા છે। એક કામ દયાલી ને કઈ છે, જો કઈ નો બેઠા ભાઈ શું જોઈએ ભાઈ? મેગી મસાલા દે પડી ગઈ હોય તો આપો ને। મેગી છે, મસાલો જોઈએ ભાઈ, મસાલો ખાવો એને મેગી।
તો આપણે બિલ કેટલાનું બન્યું હતું 490નું આજે અને એક સવારે 2450નું બનાવેલું છે અને એક 638નું પછી 700 એક 200 રૂપિયાનું બની ગયેલું છે. બિલ ક્યાંક ખોવાઈ ગયું ભાઈ, તો ટોટલ મારવો જોઈએ આપણે. એ બિલ તો ક્યાંક ચડતું નથી. તો દોસ્તો વેપાર તો નહીં પણ હવે ટોટલ માર્યો કેટલાનો ખર્ચ આવ્યો અત્યારે જોયું છે. બિલ ટોટલ માર્યો છે, જો એટલાનો ખર્ચો આવી ગયો છે આપણે 4745. હવે વેપાર જોઈએ કેટલો આપણે વેપાર થયો ને, જોઈએ આપણે નેક્સ્ટ આગળ. હજી તો વાર છે, કેમ કે દી હાથમાં જ છે, હજી સાંજ પડવામાં તો ફૂલ વાર છે હજી. તો આપણે એટલાનો ખર્ચો આવ્યો છે. ઓકે, આ બધું બાલાજી વાળો બિસ્કીટ ને સોપારી ને બબલું ને કુરકુરે ને બધું લખી નાખ્યું એમાં. તો દોસ્તો આપણે દુકાન હકેલી લીધી છે, થોડીક બાકી છે દુકાન નહીં પણ હકેલી. હવે આજે આપણે વેપારની વાત કરી નાખીએ. વેપાર 4750નો ખર્ચો હતો અને આ છે એ 2000 છે બરાબર, અને આ છે એ પણ 2000 છે. અને આમાંથી વાત કરીએ તો 1500 રૂપિયાનો એમાંથી માલ લઈ લીધો. ટોટલ 7000નો વેપાર છે ભાઈ. તો નોકરી કરાય કે બિઝનેસ, તમે જ કોમેન્ટ કરો. જો અડધી આપણી દુકાન હકેલાઈ છે એ છે ને માલ અહીં ગોઠવી નાખ્યો છે. સોરી 6500નો, મતલબ કે 7000નો નહીં 1500નો માલ લીધો અને ચીલર હતું એ નોખું. એટલે કે વેપાર આપણે આખા દીમાં કેટલો થાય બિઝનેસ. અને હવે આપણે માલ હકેલ લેવાઈ ગયો.